ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ, પરિણામ આપણે સૌએ જોયું, પણ આ બધાની વચ્ચે સવાલ એ થયો કે ગુજરાતની અંદર જ્યારે કોંગ્રેસ દ્વારા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી તો ખૂબ જોરશોરથી ભાજપે વિરોધ કર્યો અને એમ કહેવામાં આવ્યું કે કોંગ્રેસ કેમ માત્ર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપે છે। પરંતુ આજે એ પણ સમજવું છે કે મુસ્લિમ વિસ્તારોની અંદર કમળ કઈ રીતે ખીલ્યું। જો કોંગ્રેસને આ વ્યૂહાત્મક રાજનીતિની જો ખબર પડશે તો ભારતીય જનતા પાર્ટીને પણ ક્યાંક ફટકો પડી શકે એમ છે। એમની પણ ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે મુસ્લિમ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને એ બધી જ જગ્યા ઉપર કમળ ખીલી ગયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મુસ્લિમ વિસ્તારોની અંદર પણ કમળ ખીલી ગયું છે। લગભગ હવે આ વ્યૂહ નીતિ છે આખા દેશની અંદર જો લાગુ કરવામાં આવશે તો પણ નવાઈ નહીં। કોંગ્રેસ જો મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરોધ કરે, પરંતુ એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે મુસ્લિમ વિસ્તારની અંદર કે પછી કોઈ પણ બીજા વિસ્તારમાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપે તો પછી એમનો વિરોધ નથી થતો। એટલે લોકો પણ સવાલ કરી રહ્યા છે કે આ કઈ જાતની રણનીતિ છે અને કોંગ્રેસ પણ સવાલ કરી રહી છે કે અમે અમારા ઉમેદવાર જો અમારી જાતે નક્કી કરીને ઊભા રાખીએ તો ભારતીય જનતા પાર્ટી મેદાનમાં આવી જાય છે અને કહી દે છે કે આ કેમ આ રીતે કરી રહ્યા છે, હિન્દુત્વની વાત કરવા લાગે છે। ગુજરાત ભાજપની રાજકીય લેબોરેટરી રહી ચૂકી છે, ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લઘુમતી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા। મહાનગરપાલિકામાં જ નહીં પણ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતમાં પણ લગભગ 250થી વધુ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી। ભાજપે રાષ્ટ્રવાદી લઘુમતી કાર્ડ પણ અહીંયા ખેલી નાખ્યું, જે સ્થાનિક સ્તરે સફળ પણ થયું છે। ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી કોંગ્રેસની વોટ બેંકમાં ગાબડું પાડવાની પણ શરૂઆત કરી દીધી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઘણા મુસ્લિમ ઉમેદવારો વિજય બન્યા છે। હવે કોંગ્રેસની વોટ બેંકમાં ગાબડું પાડવાનું મોડેલ છે, હવે દેશ લેવલે અમલ કરવામાં આવે તો પણ નવાઈ નહીં। કોંગ્રેસે જ્યારે નગરપાલિકા માટે મુસ્લિમ ઉમેદવારોની જાહેરાત કરી ત્યારે ભાજપે જબરદસ્ત વિરોધ કર્યો હતો અને એ પછી પોતે પણ અમદાવાદ જિલ્લામાં વિવિધ બેઠકો પર 14 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી હતી। આ જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય તેમ છે। કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારનો વિરોધ અને ભાજપમાં મુસ્લિમોનું જે ઉમેદવાર છે તેમનું સ્વાગત, આ તો કેવું। અને આ જ બાબતે ભાજપના જ આગેવાનોએ એવું કહી દીધું હતું કે કોંગ્રેસ મુસ્લિમોની તૃષ્ટિકરણ કરે છે। અમદાવાદ જિલ્લામાં ભાજપે વિરમગામ, ધોળકા, બારેજા નગરપાલિકા ઉપરાંત સાણંદ, ધંધુકા તાલુકા પંચાયતમાં કુલ 9 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી। આ ઉપરાંત વડોદરા જિલ્લામાં ભાજપે ડભોઈ અને સાવલી પાલિકા સહિત અન્ય જગ્યાએ કુલ 19 મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા। કરજણ અને પાદરામાં પણ મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ભાજપે તક આપી હતી। ભાજપે રાજ્યભરમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે થઈને કુલ 270થી વધુ મુસ્લિમ ઉમેદવારોની પસંદગી કરી હતી, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત સહિત અન્ય મહાનગરપાલિકામાં ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી આપી, પણ નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતમાં ટિકિટ આપવાનો ભાજપે પ્રયોગ છે તે શરૂ કરી દીધો। ધોળકા, સિદ્ધપુર, શહેરા, ઉના, કડી, ઈડર, સિક્કા, ભુજમાં પણ ભાજપે લઘુમતી ઉમેદવારોની પેનલ ચૂંટણી મેદાને ઉતારી હતી। આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે થઈને કુલ મળીને 250થી વધુ લઘુમતી ઉમેદવારોને કેસરીયો ખેસ પહેરાવી ચૂંટણી લડાવી હતી અને તેમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે સફળ થઈ છે। ગુજરાતમાં જ્યારે ચારેકોર ભગવો લહેરાયો છે ત્યારે આંખે ઉડીને વળગે વાત તો એ છે કે મુસ્લિમ પ્રભાવિત વિસ્તારોમાં કમળ ખીલ્યું છે। નગરપાલિકાથી માંડીને જિલ્લા અને તાલુકા પંચાયતમાં ઘણા મુસ્લિમ ઉમેદવારો છે તે વિજેતા થયા છે। એટલે સવાલ અહીંયા સીધો જ છે કે જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કંઈક આવું કરે છે તો ભારતીય જનતા પાર્ટી એમનો વિરોધ કરે છે, પરંતુ જો ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે આ જગ્યા ઉપર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવાથી જો આપણને વિજય મળશે તો પછી આપણે આ કાર્ડ રમવું પણ જોઈએ। એટલે ભાજપ કરે બધું સારું, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે બીજા કોઈ પક્ષ છે કરે તો ખોટું। એટલે હવે ગુજરાતની રાજનીતિમાં ક્યાંક એવું થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી જો પોતાની રીતે મનથી નક્કી કરી લેશે કે અમારે આ જ ઉમેદવારને ઘોષિત કરવાનો છે, આ જ ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો છે, જીતીને આવશે, એટલા માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી ગમે તે રીતે સામ દામ દંડ ભેદથી એ ઉમેદવારને જીતાડે પણ ખરી। હવે આપણે આ વખતે જોયું કે મુસ્લિમ વિસ્તારોની અંદર પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। એ જ ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે મુસ્લિમોને શા માટે કોંગ્રેસ છે તે ટિકિટ આપે છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જો તમે રાજનીતિ કરો તો એક સરખી થવી જોઈએ, કોઈ બીજો પક્ષ આવી રાજનીતિ કરે તો એમની ઉપર સવાલ ઊભા ન થવા જોઈએ। ગુજરાતની અંદર જે આખું આ સમીકરણ સામે આવ્યું છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।